પર નજર કરીએ અમદાવાદથી નકલી નોટ સાથે 7ની ધરપકડ। યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા બન્યો નકલી નોટ ગુરુ। નોટ છાપવાનો આ ગુરુ ખુલ્લું ચાઇના કનેક્શન લઈને આવ્યો છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડ 10 લાખની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સો પકડાયા। આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે। સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી। નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થયો હતો। ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી, જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાંથી 80 લાખની નકલી નોટો કબજે કરી છે। આ મામલે સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપારડી ગામ ખાતે આવેલા શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન સંસ્થામાં દરોડા પાડી અનેક દસ્તાવેજો કબજે કર્યા। નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો પણ કબજે કરાયા। આ નકલી નોટો સરથાણામાં એક મકાનમાં છપાતી હતી। રાધેકૃષ્ણ સોસાયટીના 77 નંબરના મકાનમાં ચાલતો વેપલો મુકેશ પટેલ નામનો વ્યક્તિ મકાન ભાડે રાખી રહેતો। પ્રિન્ટરની મદદથી નકલી ચલણી નોટો છાપતો। સરથાણામાં નોટો છાપી આશ્રમ મોકલવામાં આવતી હતી। તપાસમાં સમગ્ર નેટવર્કમાં હવે ચાઇના કનેક્શન સામે આવ્યું છે। નોટો છાપવાના કાગળો ચાઇનાથી આવતા હતા। કાગળ પર સિક્યુરિટી ફીચર પણ તૈયાર કરવામાં આવ્યા હતા। સુરતના આશ્રમમાં માત્ર નોટોનું છાપકામ જ થતું હતું। છેલ્લા 6 મહિનાથી નકલી નોટો છપાતી હતી। અગાઉ 20 લાખની નોટો માર્કેટમાં ફરતી કરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ આરોપીના નંબર પણ મળ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે કેન્દ્રીય એજન્સીઓને માહિતી મોકલી દેશના ખૂણે ખૂણે આરોપીઓ બનાવેલી ચલણી નોટ પહોંચાડવા માટે તેમણે એજન્ટો બનાવવાનું પણ શરૂ કર્યું હતું। સારું કમિશન આપવાની લાલચ આપી એજન્ટોની ફોજ તૈયાર કરવાની તૈયારીઓ કરી રહ્યા હતા। પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીને ઝડપાયા બાદ પોલીસ હવે રાજકોટના કિડવાઇડ નગર વિસ્તારમાં સ્થિત સત્યમ નામના મકાન પર પહોંચી પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાના મોટાભાઈ અમિત જોટાંગિયાની પૂછપરછ માટે મકાનની અંદર લઈ જવામાં આવ્યા। પોલીસે અમિતનો મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ શરૂ કરી। બંને ભાઈઓ વચ્ચેના સંબંધો તેમજ છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી તે અંગે માહિતી મેળવી। સાથે જ અમિતની કારની પણ તપાસ હાથ ધરવામાં આવી, જેમાં દસ્તાવેજ, ચલણી નોટ અને અન્ય સામાનની ચકાસણી કરવામાં આવી રહી છે। તો નકલી નોટના જથ્થા સાથે ઝડપાયેલા પ્રદીપ ગુરુજી રાજકોટમાં પણ સત્યમ યોગ એન્ડ હેલ્થ સેન્ટરના નામે ક્લાસ ચલાવતો। હાલ તેનો નાનો ભાઈ અમિત યોગ ક્લાસ ચલાવે છે। કોરોના પહેલા 5 વર્ષથી પ્રદીપ ગુરુજી સુરતમાં રહેવા માટે ટ્રાન્સફર થઈ ગયો હતો। રાજકોટમાં પણ અનેક લોકોનું ફૂલેકું ફેરવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે। રાજકોટમાં પણ પોતાને ગુરુજીના નામે ઓળખાવતો। આ તરફ આરોપીનો ભાઈ ગુરુજીનો બચાવ કરતો દેખાયો। કોઈએ ફસાવવા કાવતરું રચ્યાનું રટણ કર્યું। સમય આવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાની પણ વાત કરી। કામરેજના ધોરણપારડીમાં 2017માં આવ્યો અને 2018માં શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન નામ રાખી મોટા મોટા ઉદ્યોગપતિઓ પાસે દાન લઈ આશ્રમ બનાવ્યો। આશ્રમમાં સેવા કરવામાં ખાસ મહિલાઓ આવતી હતી। તમામ મહિલાઓને સફેદ કપડાં જ પહેરવાનું કહેવામાં આવતું હતું। પ્રદીપ આશ્રમમાં એનો એક રૂમ અલગ જ રાખતો હતો। એ રૂમમાં મહિલાને જ આવવાનો હક હતો। આશ્રમ પર આવતા શ્રદ્ધાળુઓને જમવાની વ્યવસ્થા પણ હતી। બહારથી આવતા સંતો માટે અલગ 5 થી 6 રૂમો પણ છે। બીજી તરફ યોગ ગુરુ પ્રદીપ વર્ષ 2018માં ચર્ચામાં આવ્યો। પ્રદીપે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના 1 ડિસેમ્બર 2018ના રોજ બની હતી। આપઘાતનો પ્રયાસ કરતા પહેલા યોગ ગુરુએ 7 પાનાની લાંબી સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે આશ્રમના 10 સાધકો પર ગંભીર આરોપો લગાવ્યા હતા। થરાદનું ઉણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું। આગેવાનોએ શાંતિની કરી અપીલ। બે સમાજ વચ્ચે થયેલા ઘર્ષણને લઈને વાવ થરાદનું ઉણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। ગામમાં 200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે અને સ્થિતિ શાંતિપૂર્ણ બની છે। બુધવારે થયેલી મારામારી અને તોડફોડ મામલે અત્યાર સુધીમાં 60થી વધુ લોકોની અટકાયત થઈ હોવાનો દાવો છે। આ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરતા 15 જેટલા આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે, જ્યાં 800થી 1000ના ટોળા સામે પણ ફરિયાદ નોંધાઈ છે। ઘર્ષણ દરમિયાન 35 જેટલા વાહનોના કાચ તોડી નાખ્યાનો ખુલાસો થયો છે। બીજી તરફ સમગ્ર કેસમાં પુરાવા એકત્ર કરવા માટે એફએસએલની ટીમ ગામમાં પહોંચી હતી અને કામગીરી શરૂ કરી। આ તરફ ઘટના બાદ પોલીસ અને આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ, જ્યાં બંને સમાજના લોકોની રજૂઆત સાંભળ્યા બાદ પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે। બીજી તરફ રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી સહિત સાધુ સંતોએ શાંતિ જાળવવા અપીલ કરી છે। તો ત્યારે પ્રેમ લગ્ન કરનાર યુવકના માતાનું કહેવું છે કે પોતાના દીકરાને કેટલાક વર્ષોથી જોયો પણ નથી। મધુર ડેરીએ દૂધ નહીં સ્વીકારતા પશુપાલકોએ દહેગામ સજ્જડ બંધ કરી વિરોધ કર્યો। ગાંધીનગરના દહેગામ તાલુકાના પશુપાલકો અને ઉત્તમ મધુર ડેરી વચ્ચે ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો। દૂધની લડાઈ હવે લોક આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। પશુપાલક સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલા દહેગામ બંધના એલાનને પગલે આજે વહેલી સવારથી વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો। દહેગામના આંદોલનને સ્થાનિક વેપારી એસોસિએશન અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ પણ જાહેર ટેકો આપ્યો। વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખીને પશુપાલકોની માંગણીને સમર્થન આપ્યું। દહેગામમાં એસટી ચોક, એપીએમસી, શાક માર્કેટ, ચોકસી બજાર સહિતના વિસ્તારોમાં સજ્જડ બંધ જોવા મળ્યા। વેપારીઓએ પશુપાલકોની વેદના સમજી બંધ પાડ્યો। સાથે સાથે વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં, આ વાત
पर पशुपालकों मक्कम दिखाया। ગાંધીનગરની મધુર ડેરી પશુપાલકોનું દૂધ નહીં સ્વીકારતા પશુપાલકોમાં આક્રોશ સાતમા આસમાને છે। અઠવાડિયાથી આંદોલન કરી રહ્યા છે। અમદાવાદની ઉત્તમ ડેરીને દૂધ આપવાને બદલે ગાંધીનગર જિલ્લાની જ દૂધ સહકારી ડેરી મધુરને દૂધ આપવા માટે માંગણી કરી રહ્યા છે। પશુપાલકો હવે સહેજ પણ પીછેહટ કરવાના મૂડમાં નથી। જો આગામી 25 માર્ચ સુધીમાં મધુર ડેરીમાં દૂધ ભરવાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની હાઈવે ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વાવ-થરાદના સરહદી પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત। સરહદી પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત છે। સુઈ ગામના કોરીટી ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું। કોરીટી ગામની સીમમાંથી પસાર થતી માઇનોર 2 કેનાલમાં પડ્યું ગાબડું। 1 મહિના પહેલા કરેલી રિપેર કેનાલ ફરીવાર તૂટતા ખેડૂતોમાં ભારે રોષ છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ખેડૂતો પાયમાલ થયા છે। કેનાલ તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો। 3 એકર જમીનમાં પાણી ફરી વળ્યું। કેનાલ તૂટતા કોરીટી અને કાણોઠીનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા માર્ગ બંધ થયો। 3 એકર જમીનમાં પાણી ફરી વળ્યા બાદ બાજુમાં આવેલો ખેતરો પણ પાણીમાં ગરકાવ। કોન્ટ્રાક્ટર અને અધિકારીની બેદરકારીથી ખેડૂતો પાયમાલ થયા। સુરતના માંગરોળના કંઠવા ગામે કેનાલે સર્જી કમઠાણ, ખેતરો નદીમાં ફેરવાયા। વહેતો પાણીનો ધસમસતો પ્રવાહ, તળાવમાં ફેરવાયેલા ખેતરો, કેનાલમાં ગોબાચારીનું ગાબડું અને ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ। ધરતીપુત્રોએ 4 માસની મહેનતથી ખેતરોમાં પાક તૈયાર કર્યો, પણ તંત્રની ભ્રષ્ટાચારી નીતિના કારણે કેનાલમાં ભ્રષ્ટાચારને ચાળી ખાતું મસમોટું ગાબડું પડતા આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા। ખેડૂતોના જમીનમાં પાણી ઘૂસી ગયું। પરિણામે ખેડૂતોએ વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કેનાલમાં એટલું મસમોટું ગાબડું પડ્યું કે જાણે કોઈ નદી ઓવરફ્લો થઈને ધસમસતી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। પરિણામે ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। કેનાલમાં ગાબડાના દ્રશ્યો સુરત માંગરોળના કંઠવા ગામના છે। ખેડૂતોનું કહેવું છે કે 256 કરોડના ખર્ચે કેનાલનું રિનોવેશન કરાયું। રિનોવેશન બાદ પણ અનેક વખત ગાબડા પડ્યા। અનેક રજૂઆત છતાં ખેડૂતો વારંવાર આવી આફતનો ભોગ બનવું પડી રહ્યું છે। હાલર કેનાલમાં પડેલા ભંગાણને કારણે હવે ખેડૂતો માટે સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલ તો ખેડૂતોએ વળતરની માંગ કરી છે। આ તરફ નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે પાણી ઉપરથી બંધ કરી દેવાયું છે। 3 દિવસમાં સમારકામ કરી ફરી પાણી શરૂ કરાશે। સુરતના સહારા દરવાજા ગરનાળામાં ભરાયા પાણી। ગુજરાતમાં માવઠાએ મંડાણ કર્યા છે, પરંતુ સુરતમાં વગર વરસાદે ગરનાળામાં પાણી ભરાયા। શહેરના સહારા દરવાજામાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। અહીં ગટરનું પાણી લીકેજ થતા ગરનાળામાં પાણીનો ભરાવો થયો, જેથી વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું ભારે પડ્યું। ટેક્સટાઇલ માર્કેટમાં આવતા જતા લોકો પર પણ પાણી જોઈને ચોંકી ગયા। પગ ડૂબી જાય એટલા પાણી ભરાવાને કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। સુરતમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 2ના મોત, 11ની ઈજા। પતરા તોડી કામદારોનું દિલધડક રેસ્ક્યુ કરાયું। સુરત શહેરના વરાછા વિસ્તારના કાપોદ્રા વિસ્તારમાં એક ઔદ્યોગિક એકમમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો। કારખાનાની અંદર રહેલા 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો। એમ્બ્રોઇડરીના કારખાનાના 3જા માળે અચાનક આગ લાગી, જેના કારણે હાહાકાર મચી ગયો। આગ લાગ્યા બાદ સતત 3 જોરદાર વિસ્ફોટ થયા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ। તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સવારમાં આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ। આગ કેટલી ભયાનક હતી તે ધુમાડાના ગોટે ગોટા અને વિસ્ફોટના અવાજોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો। પતરાના શેડ બનાવી તેમાં કારીગરો કામ કરી રહ્યા હતા, ત્યારે જ આગ લાગતા જીવ બચાવવા દોડાદોડી કરી। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી 3જા માળના પતરા તોડી અંદર પ્રવેશ કર્યો। પતરાના શેડ કાપી ફાયરની ટીમે જીવના જોખમે કુલ 11 વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યા। દિલધડક રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યારે ઘટનામાં 2 લોકોના મોત થયા। તપાસ દરમિયાન ઘટના સ્થળથી કુલ 8 સિલિન્ડર મળી આવ્યા, જેમાંથી 2 સિલિન્ડર ફાટ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું। બાકીના 6 સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર કાઢી પોલીસને સોંપવામાં આવ્યા। જોકે આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલ ઉભા કર્યા છે। સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતો સાચવીને રહેજો, ગાજવીજ સાથે ત્રાટકશે માવઠું। ગુજરાતમાં માવઠાએ તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે। ભર ઉનાળે આકાશમાંથી અગનગોળા વરસવાની બદલે આકાશમાંથી બરફના કરા વરસી રહ્યા છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં માવઠાએ મુશ્કેલી વધારી છે, ત્યારે હજુ ખેડૂતોની ચિંતા દૂર થઈ નથી। રાજ્યના હવામાન વિભાગ દ્વારા 24 કલાક કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે। કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે। ધૂળની ડમરી ઉડે તેવો ભારે પવન ફૂંકાઈ શકે, સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। इसके साथ थोड़ा सा रेनफॉल कल भी एक्सपेक्टेड है आइसोलेटेड प्लेसेस में, जिसमें कि बांसकाठा है हमारा, और जो साथ साथ राजस्थान के लगते हुए डिस्ट्रिक्ट हैं बांसकाठा या साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमढ़ी, इसके साथ कच्छ। और अगर साउथ में देखें तो अमरेली, भावनगर इत्यादि में थोड़ा सा हम आइसोलेटेड रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं। હજુ 2 દિવસ માવઠું ગુજરાતમાં બગડાટી બોલાવશે, અંબાલાલ પટેલે કરી આગાહી।
ગુજરાતમાં માવઠાએ તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. ભર ઉનાળે આકાશમાંથી અગનગોળા વરસવાની બદલે આકાશમાંથી બરફના કરા વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં માવઠાએ મુશ્કેલી વધારી છે, ત્યારે હજુ ખેડૂતોની ચિંતા દૂર થઈ નથી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 24 કલાક કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. ધૂળની ડમરી ઉડે તેવો ભારે પવન ફૂંકાઈ શકે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 20મી તારીખે આવશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં અને ક્યાંક ક્યાંક હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે. વિન્ડ ગસ્ટ એટલે આંચકાના પવનની ગતિ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદના ભાગોમાં, ગાંધીનગરના ભાગોમાં ક્યાંક 35 કિલોમીટર તો 40 કિલોમીટરની રહેવાની શક્યતા રહે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં 55 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે. કચ્છના ભાગમાં પણ પવનની ગતિ વધારે છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ પવનની ગતિ વધારે છે. 25મી માર્ચ આસપાસ આવવાની શક્યતા રહેશે. ત્યારબાદ આ માર્ચના અંતથી એપ્રિલ શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે. એપ્રિલ માસમાં પણ 25 વધારે આવવાની શક્યતા રહેશે. ખબરનો વારો પાડી દીધો હોય તેવું લાગી રહ્યું છે. પશ્ચિમ અને પૂર્વ કચ્છના લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકામાં તોફાની વરસાદ વરસ્યો. ભુજ અને માંડવી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટા પડ્યા. પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર, રાપર અને ભચાઉ તાલુકામાં તો એવો પવન ફૂંકાયો કે રણમાં ધૂળની ડમરી ઉડી, જેથી રોડ પર વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી વધી. કચ્છના કંડલામાં પણ માવઠાએ કહેર વર્તાવ્યો. પવનદેવ જોરદાર ગુસ્સે ભરાતા કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી થયો. કંડલા સ્થિત ગુરુદ્વારા નજીક ટાવર પડતા અફરાતફરી સર્જાઈ હતી. આ બાજુ વાવ થરાદમાં પણ માવઠાએ વારો પાડી દીધો. 24 કલાકથી તોફાની પવન ફૂંકાયા બાદ ગુરુવારે બપોરે કાળા ડિબાંગ વાદળો વરસતા લઈને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વાવ, થરાદ, સુઈગામ, દિયોદર સહિતના શહેરોમાં ભર ઉનાળે અષાઢી જેવો માહોલ જામ્યો. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ દ્રશ્યો ભાભર તાલુકાના છે, જ્યાં પણ ધીમી ધારે વરસાદ પડતા રોડ પર પાણી જોવા મળી રહ્યું છે. શહેરીજનોને તો કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો, પરંતુ ખેડૂતોની ચિંતાનો કોઈ પાર નથી. આ દ્રશ્યો મોરબી શહેર અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના છે. ભાવપર, ભેલા, નવલખી, વગસરા, વર્ષમેળી ગામમાં વરસાદ પડ્યો. માવઠાએ મંડાણ કર્યું. તોફાની પવનને પ્રારંભ સાથે માવઠાએ આગમન કર્યું, જેથી ધૂળની ડમરીઓ ઉડી હતી. તો મોરબીના ભાવપર, ભેલા, નવલખી, વગસરા, વર્ષમેળી ગામમાં વરસાદના સમાચાર છે. આ તસવીર વાંકાનેરની છે. શહેરમાં તોફાની પવન ફૂંકાતા અનેક હોર્ડિંગ્સ હવામાં ઉડી ગયા, જેના કારણે નુકસાની સર્જાઈ હતી. પવનની સ્થિતિ અને તીવ્રતાને કારણે વીજ લાઇનોને પણ અસર પહોંચતા હાલ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. આ તરફ જૂનાગઢ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા, જેથી શહેરમાં ઠંડક પ્રસરી હતી. જોકે તોફાની પવનથી રોડ વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. આ બાજુ કાંકરેજ પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો. જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે ધોધમાર વરસાદ પડતા છત પરથી ધૂળ વહેતા થયા. રોડ પાણી થઈ ગયા હતા. માવઠાને લઈને ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે. તો અમરેલીના વડિયા સહિતના પંથકમાં પણ આફત વરસી છે. વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે માવઠું ત્રાટક્યું. ભર બપોરે તડકો ગાયબ થઈ ગયો. વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં ભાગમભાગ થઈ ગઈ. ભારે પવન પણ ફૂંકાવા લાગતા ધૂળની ડમરી ઉડી. મુખ્ય બજારોમાં લાગેલા હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા. કરા સાથે ત્રાટકેલા વાવાઝોડાએ વેર્યો વિનાશ. ગુજરાતમાં ભર ઉનાળે ચૈત્ર માસમાં ચિંતા લઈને કરા સાથે વાવાઝોડું આવ્યું અને નુકસાની અપાર લાવ્યું. મોડી રાતથી વાવાઝોડાએ તબાહી મચાવતા ખેતરોમાં પાકથી લઈને શહેરોમાં ઝાડ પડ્યા. ઠેર ઠેર સોલાર પેનલો હવામાં ઉડી અને કેરી સહિતના પાકને સોથ વળી ગયો. અંબાજી પંથકમાં મોડી રાતથી મોસમનો મિજાજ બદલાયો. 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. ધૂળિયું વાતાવરણ થઈ ગયું હતું અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ બાજુ કચ્છ જિલ્લામાં પણ વાવાઝોડું વિનાશ લઈને આવ્યું. નખત્રાણા, લખપત, અબડાસા, ખાવડા વિસ્તારમાં મિની વાવાઝોડું ફૂંકાતા વરિયાળી, એરંડા સહિતના પાકને નુકસાન થયું. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ તરફ કચ્છના રાપર તાલુકામાં પણ નુકસાનીને લઈને આવ્યું વાવાઝોડું. ભારે પવન અને વરસાદને લીધે પાકનો સોથ વળી ગયો. જીરું, ઇસબગુલ, એરંડા, ઘઉં, વરિયાળી, અજમા, રાયડાના તૈયાર પાકને નુકસાન થયું. ઊભો પાક વાવાઝોડા સામે નતમસ્તક થઈ ગયો. વાવ-થરાદ જિલ્લાના પણ તારાજી દ્રશ્યો જુઓ. સોલર પ્રોજેક્ટ્સમાં ભારે નુકસાન થયું. તોફાની પવનને કારણે સુઈગામના ભરડવા ગામમાં સોલાર પ્લેટો પત્તાની જેમ હવામાં ઉડી. વાવ-થરાદ જેવા જ હાલ છે પાટણના સાંતલપુરના. મોડી રાત્રે અચાનક પવન સાથે વરસાદ વરસતા અગરિયાઓને ભારે નુકસાની વેઠવી પડી. મિની વાવાઝોડાના કારણે સોલાર પ્લેટોનો કચ્છરઘાણ નીકળી ગયો. પાટાની અંદર ધૂળ આવી જતા મીઠાની ગુણવત્તા પર અસર પહોંચી. અગરિયાઓના રહેવાના છાપરા ઉડી ગયા, જ્યારે ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું. માત્ર ખેતરોમાં જ નહીં પરંતુ વાવાઝોડું સાબરકાંઠા શહેરમાં પણ વિલન બન્યું. એકાએક આવેલા વાતાવરણમાં પલટાને કારણે શહેરની લાઇટો ગુલ થઈ ગઈ. અનેક વિસ્તારમાં મંડપ ઉડી ગયા, જેથી લગ્ન પ્રસંગ અને અન્ય પ્રસંગોમાં વિક્ષેપ પડ્યો. તો ખેતરોમાં મકાઈ, તમાકુ જેવા પાકની નુકસાનીની ચિંતા ખેડૂતોમાં સેવાઈ રહી છે.
આ બાજુ બનાસકાંઠા પંથકમાં પણ બરબાદી લઈને આવ્યું મિની વાવાઝોડું. કાંકરેજમાં તોફાની પવન ફૂંકાતા મંડપ ઉડ્યો હતો. નગોટ ગામે ખેતરમાં બાંધવામાં આવેલ મંડપ તણખાની માફક ઉડ્યો હતો. પવન સામે મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો. તો કમોસમી માવઠાથી કાંકરેજ, દિયોદર, લાખણી, ભાભર સહિત અનેક વિસ્તારમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ઘઉં, વરિયાળી, બટાકા સહિતનો તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતોને જીવ પડીકે બંધાયા છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો. ધારી, ચલોડા, ડાગવા, દરમાં વરસાદ જોવા મળી રહ્યો છે. મોરજર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચણા, તલ, બાજરી, કેરીના પાકને નુકસાન. બાબરા તાલુકાના ધરાઈમાં તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના વિડીયો વાયરલ થયા છે. પાણી ભરાયું હોય એવો વિડીયો થયો છે વાયરલ. ખુલ્લામાં પડેલી બોરીઓ પલળી હોવાનો દાવો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિડીયો નવો છે કે જૂનો એ અંગે પુષ્ટિ નથી થઈ. તો પાક જે છે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડનો તે પલળી ગયો છે. કમોસમી વરસાદમાં ખુલ્લામાં પડેલી જણસીઓ પલળી. પવન સાથે વરસાદને કારણે ખેત પેદાશોને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે. રાજકોટના જસદણ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. જસદણ માર્કેટિંગ યાર્ડમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. માર્કેટિંગ યાર્ડના છાપરામાંથી વરસાદની ધારો વહેતી થઈ છે. ધોધમાર વરસાદને કારણે યાર્ડમાં જણસીઓ પલળવાની ભીતિ જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં વરસાદ સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું છે. રાજકોટના કોઠારિયા, રણુજા મંદિર પાસે સોલાર ઉડ્યું. રામ પાર્કમાં સોલાર પડતા વીજ થાંભલો તરાશાયી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. શહેરના અનેક વિસ્તારોમાં સોલાર અને પેનલ ઉડી. તેજ પવનને કારણે રહેણાંક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. મોરબીમાં આલાપ રોડ પર ચાલુ કથાએ મંડપ ઉડ્યા. ભારે પવનને કારણે પાર્ટી પ્લોટના ડોમ અને ફ્રેમો તૂટી. અચાનક પવન ફૂંકાતા કથા મંડપમાં ભારે અફરાતફરી. વાવાઝોડા જેવા પવનથી મંડપના લોખંડના સ્ટ્રક્ચર ધરાશાયી થયા. મોરબીના આલાપ રોડ પર કુદરતી પલટાથી જે ભારે નુકસાન છે તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કડાકા સાથે વરસાદ ત્રાટક્યો. તાલુકાના રાવલ, કલ્યાણપુર અને ભાટિયામાં પણ પવન સાથે વરસાદ પડ્યો, જેથી રોડ ભીંજાયા હતા. આ બાજુ કાળઝાળ ગરમી વચ્ચે રાજકોટમાં અચાનક પવન ફૂંકાવા લાગ્યો અને અંધારપટ છવાયો. પછી ભર ઉનાળે આકાશમાંથી વરસાદ શરૂ થતા રાજકોટ શહેરમાં પાણી થઈ ગયું. પડધરી તાલુકાના જીવાપર, વિસામણ, પીઠડિયા, ખાખરા અને જીલેરિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો. આ વરસાદના કારણે ઘઉં, ધાણા, જીરું અને રાયડા જેવા પાકને અસર પહોંચી છે. તો રાજકોટમાં માર્ચના માવઠાએ તોડ્યા છે તમામ રેકોર્ડ. માર્ચમાં એક દિવસમાં ક્યારેય નથી થયો આટલો વરસાદ. રાજકોટમાં 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. છેલ્લા 115 વર્ષ પહેલા માર્ચમાં થયો હતો 21 mm વરસાદ. 1911માં 17 માર્ચે થયો હતો સૌથી વધુ 21 mm વરસાદ. અને ત્યારબાદ 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદના દ્રશ્યો અત્યારના આપ જોઈ રહ્યા છો, જે પરિસ્થિતિ રાજકોટ શહેરની થઈ ગઈ છે. તો ભર ઉનાળે કરા સાથે રાજકોટમાં 1 ઇંચ વરસાદથી વધુ વરસાદ જોવા મળ્યો છે. નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અન્ય શહેરોમાં પણ માવઠાએ સર્જી છે મુશ્કેલી. રાજકોટ શહેરમાં તો અત્યાર સુધી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હતા, પરંતુ ગુરુવારે બપોર બાદ આકાશમાં કરાનો વરસાદ થવા લાગ્યો. શહેરના અનેક વિસ્તારમાં બપોર બાદ એવું વાતાવરણ બદલાયું કે કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેથી રોડ પર પાણી વહેતા થયા. વરસાદ અને કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો ભારે વરસાદને કારણે શહેરના બેડી યાર્ડમાં પાણી ભરાયા. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોનો શેડમાં પડેલો પાક પણ પલળી ગયો હતો. જાણે ચોમાસામાં ગોઠણડૂબ પાણી ભરાયા હોય તે પ્રકારે ભર ઉનાળે રાજકોટમાં એવો વરસાદ પડ્યો કે વિવિધ વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાયા. જાણે રાજકોટ પર વાદળ ફાટ્યું હોય તે રીતે કમોસમી વરસાદનો ધોધ થતા શહેરના હાલ બેહાલ થઈ ગયા. થોડી વાર માટે રાજકોટના રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છવાયું. કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ફસાયા, વાહનોને ધક્કા મારતા નજરે પડ્યા. આ તરફ ધોરાજીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો. વરસાદની આગાહી વચ્ચે પણ ધોરાજી માર્કેટ યાર્ડના સત્તાધીશોની વધુ એક મોટી બેદરકારી સામે આવી. યાર્ડના શેડમાં પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોના કિંમતી પાક બહાર ખુલ્લામાં રઝળતા મૂક્યા. અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદથી પાક પલળી જવાની બીકે ખેડૂતોમાં ભારે દોડધામ મચી. જીવના જોખમે પકવેલા પાકને બચાવવા ખેડૂતોને તાત્કાલિક પ્લાસ્ટિકના તાડપત્રા ઢાંકવાનો વારો આવ્યો. પોતાના પરસેવાની કમાણી જેવા મહામૂલા પાકને નુકસાન થવાની ભીતિ છે, તો ઉપલેટા પંથકમાં પણ વરસાદે જમાવટ કરી છે. આ બાજુ કાલાવડમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, જેથી રોડ પર ભર ચોમાસે પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. તોફાની વરસાદથી યાર્ડમાં ખેડૂતોનો પાક પલળી ગયો હતો, જેથી ખેડૂતો પોતાનો પાક બચાવવા દોડતા નજરે પડ્યા. રાજકોટ જેવા હાલ છે ગોંડલના. અહીં પણ ભર બપોરે અંધારપટ છવાયો. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી, જેથી વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવી પડી. રાજકોટ જેવા હાલ છે દ્વારકાના જામરાવલના. અહીં પણ કરા સાથે વરસાદ પડ્યો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ પડ્યો. ખેડૂતોની ચિંતા વધી ગઈ.
આ દ્રશ્યો પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ શિવરાજપુર બીચના છે, જ્યાં પવન ફૂંકાવાની શરૂ થતાની સાથે જ સહેલાણીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ભારે પવન ફૂંકાવાનું શરૂ થતાં લોકો બીચ પરથી ભાગવા લાગ્યા. થોડા સમય માટે બીચ પર નાસભાગ મચી ગઈ. ભારે પવન ફૂંકાવાને કારણે બીચ પર આવેલી કેટલીક રાઇડ્સમાં પણ નુકસાન થયાનો દાવો છે. દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા અનેક જિલ્લામાં તોફાની માવઠું ત્રાટક્યું છે, જેના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. આ દ્રશ્યો કલ્યાણપુર તાલુકાના ભાટવાડિયા ગામના છે, જ્યાં કાળા ડિબાંગ વાદળો ધોધમાર વરસી રહ્યા છે. ભર બપોરે રાત જેવો માહોલ જામ્યો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. ભાટવાડિયા ગામે કમોસમી વરસાદને કારણે બજારોમાં પાણી વહેતા થયા, તેમજ ખંભાળિયા તાલુકાના સલાયા, ભાણખોખરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. પૂર જેવા કરા સાથે વરસાદના દ્રશ્યો ભેસાણના છે. કાળઝાળ ગરમી વચ્ચે ભેસાણ અને આસપાસના ગામડાઓમાં તોફાની પવન સાથે વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. બીજી તરફ ભારે વરસાદથી કેરીના પાકનો શોધ વળી ગયો હતો. 36 તાલુકામાં વરસાદ થયો છે. રાજકોટ ભેસાણમાં 1.5 ઇંચ વરસાદ થયો છે. બગસરામાં 1 ઇંચ વરસાદ, ધોરાજી, ઓખા, ઉપલેટામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે. લોધિકા, મુન્દ્રા, લાલપુરમાં 1/2 ઇંચ વરસાદ થયો છે. કોટડા, સાંગાણી, ભુજમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો 2.5 ઇંચ સુધીના વરસાદની જે આગાહી હતી તે પ્રમાણેનો માહોલ જે છે તે અત્યારના કમોસમી વરસાદને કારણે, માવઠાને કારણે જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાએ કાળો કહેર વર્તાવ્યો. ભર ઉનાળે કરાનો વરસાદ. ગુજરાતમાં ગુરુવારે ગાભા કાઢી નાખે એવું માવઠું ત્રાટક્યું. આગાહી મુજબ તોફાની પવન સાથે કચ્છમાં ભર ઉનાળે કરા સાથે વરસાદ ત્રાટક્યો. કમોસમી વરસાદે કચ્છનો વારો પાડી દીધો. રાપર પંથકમાં ઠેર ઠેર વરસાદ સાથે કરા પડ્યા હતા. કરા પણ એવા પડ્યા જાણે કાંકરા પડ્યા હોય. રાપરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. મુંબઈ મોરાના વાડી વિસ્તારના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જાણે આકાશમાંથી પથ્થર પડતા હોય વરસાદ સાથે કરા વરસી રહ્યા છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કમોસમી વરસાદ અને કરા પડતા ખેતીના પાકમાં વ્યાપક નુકસાનીની આશંકા છે. જાણે ભાદરવો બેસી ગયો હોય તે રીતે તોફાની વરસાદ પડતા આ વિસ્તારના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સુસવાટા મારતા પવન અને રોડ પર વહેતા થયેલા પાણીના દ્રશ્યો કચ્છના લખપતના છે, જ્યાં પણ ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યો. ગુરુવારે પણ સવારથી જ મિની વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. લખપતના એકતાનગર, દયાપરમાં સવારથી જ મિની વાવાઝોડા સાથે વરસાદ જોવા મળ્યો. માતાના મઢ, ખાન વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું ત્રાટક્યું, જેથી રોડ પર પાણી વહેતા થયા. નખત્રાણાના વિથોનમાં પણ વરસાદ પડ્યો હતો. આ દ્રશ્યો કચ્છના અબડાસાના છે, જ્યાં પણ માવઠું મુસીબત બનીને ત્રાટક્યું હતું. પિંગલેશ્વર સહિતના શહેરોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. ભર ઉનાળે આફતની આ તસવીર કચ્છના ભુજની છે, જ્યાં પણ વરસાદે સવારથી જ વારો પાડી દીધો. કાળા ડિબાંગ વાદળોએ ડેરો જમાવ્યો. બપોર થતાં માવઠું વરસી પડ્યું, જેથી ખેડૂતોના ધબકારા વધી ગયા હતા. માત્ર કચ્છ વિસ્તારમાં જ નહીં, પરંતુ બનાસકાંઠા પંથકમાં પણ વરસાદે બગડાટી બોલાવી હતી. ઓગઢના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. સાથે જ થરા, વડા અને ભલગામ સહિતના ગામોમાં વરસાદના ઝાપટા પડ્યા, જેથી તૈયાર થયેલા ઘઉં, બટાકા, એરંડા અને તમાકુ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે. જામનગરમાં પણ માવઠાએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આ દ્રશ્યો કાલાવડના છે, જ્યાં પવનના સુસવાટા સાથે એટલો વરસાદ ત્રાટક્યો કે રસ્તા પર પાણી થઈ ગયું. જાણે ચોમાસું જામ્યું હોય એમ અહીં થોડા સમય માટે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જામનગર શહેરમાં પણ વરસાદની શરૂઆત પહેલા આંધી આવી હોય એમ ધૂળની ડમરીઓ ઉડવા લાગી. પવનની તીવ્રતા એટલી વધારે હતી કે સાઇનબોર્ડ તૂટી પડ્યા. રસ્તા પર ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું. ભારે પવન સાથે શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો. તો ચૈત્ર માસમાં પ્રારંભ સાથે જ દેવભૂમિ દ્વારકામાં પણ માવઠાએ દીવાવાળી કરી. ભારે પવન સાથે વહેલી સવારથી વરસાદે બાકાચીકી બોલાવી. જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકતા ખેડૂતોનું બીપી હાઈ થઈ ગયું. જામ ખંભાળિયાના હાલ પણ જોઈ લો, જ્યાં પણ કુદરત એવી કોપાયમાન થઈ કે ખેડૂતની મહેનતની એક ઝાટકી ઉડાડી દીધી. પ્રચંડ વેગ સાથે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. પાક ડગમગવા લાગ્યો હતો, જેથી ખેડૂતો પોતાનો તૈયાર પાક બચાવવા માટે કામે લાગ્યા. આ તરફ મિની વાવાઝોડાએ ખંભાળિયા શહેરમાં તારાજી સર્જી. તેજ પવન સાથે ધીમી ધારે વરસાદ પડતા ખંભાળિયા પોરબંદર હાઈવે પર રોડ પર ખાનગી કંપનીના ગેટ પાસે રાખેલ બેરિકેડ ઉડ્યા. ભારે પવનને કારણે ખેડૂતોના ખેતરમાં પાકમાં ઢાંકેલી તાડપત્રી ઉડવા લાગી.